પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણના રાધનપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક સાથે 5 વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી 3 લોકોની હાલત ગંભીર છે. ટ્રેલર, 2 બાઇક, જીપ અને બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ એક ટ્રેલર, 2 બાઇક, 1 જીપ અને 1 બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત થયો હતો. રાધનપુરના મોટી પીપળી નજીક અકસ્માત સર્જાયો હતો. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તમામ વાહનોમાં પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. પાટણના ઐતિહાસિક સિદ્ધિ સરોવરના બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અમૃતમ યોજના 2.0 અંતર્ગત ₹4.20 કરોડના ખર્ચે આ સરોવરને સુરક્ષિત, સુંદર અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે. છેલ્લા 5 વર્ષમાં આ સરોવરમાં આત્મહત્યાના 40 જેટલા બનાવો બન્યા હોવાથી તેની સુરક્ષા વધારવાની અનિવાર્ય બની છે. આ પ્રોજેક્ટ હેઠળ સરોવર ફરતે રેલિંગ, ડેકોરેટિવ વોલ, વોકવે, ગાર્ડન, સ્ટ્રીટ લાઇટ, ઇરિગેશન વર્ક, ગઝીબો, ટોયલેટ બ્લોક અને CCTV કેમેરા સહિત કુલ 11 સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કામગીરી આગામી 1.5 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. પૂર્વ મહામંત્રી KC પટેલ અને પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે મંત્રોચ્ચાર સાથે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ હિનાબેન શાહ, નગરસેવકો જયેશભાઈ પટેલ, નરેશભાઈ જી દવે, દેવચંદભાઈ S પટેલ અને પક્ષના નેતા દશરથજી ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હારીજના ઝાપટપુરા વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ આવતા અને ભૂગર્ભ ગટરો ઉભરાતા રોષ ફેલાયો છે. નગરપાલિકાના સદસ્યો સાથે રહીશો પાલિકામાં રજૂઆત કરી. હારીજના ઝાપટપુરા વિસ્તારમાં પાલિકા દ્વારા વિતરણ કરાતું પીવાનું પાણી ગંદુ મિક્સ થઈ ગયું છે અને ગંદુ પાણી આવી રહ્યું છે. તેમજ ભૂગર્ભ ગટરો ઉભરાતા ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિને લઈને શનિવારે વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં નગરપાલિકા ખાતે પહોંચી સમસ્યા અંગે વિરોધ કર્યો હતો અને તાત્કાલિક ધોરણે સમસ્યાના નિરાકરણ અંગે રજૂઆત કરી હતી. પાટણ નગરપાલિકામાં અમે આવ્યા છીએ ઝાપટપુરામાંથી. અમારે પાણી ગટરની વિસ્તારનો અમારે બહુ તકલીફ છે. કોઈ ગટર પાણી સાફ કરવા આવતું નથી. અમારે છેલ્લા 5 વર્ષથી 6-7 વર્ષથી અમે હેરાન થઈ ગયા છીએ. તો નગરપાલિકામાં કોને આપવા માટે નગરપાલિકામાં અમારે આપવું કરે કોઈ ચીફ મિનિસ્ટર નથી કોઈ સાહેબ કોઈ નથી, કોઈ હાજરમાં નથી. નગરપાલિકાના 24 કોર્પોરેટરમાં એક પણ કોર્પોરેટર હાજર શહેરી નગરપાલિકા અમારે કની વાત સાંભળી કનો અમારે કોઈ વાત સાંભળતું નથી. અત્યારે અમે કંટાળી ગયા છીએ. બહુ ત્રાસ થઈ ગયો. અમારે પાણી વેચાતું પાણી અમે લઈ કંટાળીએ છીએ. ટેન્કરો નખાઈને ગઈ 700-800 રૂપિયા ટેન્કરના અમે આપીએ છીએ. ગટર નથી અમારી પાસે સાફ સારી. અમારા ઘરમાં મોદા છે. અમારા છોકરાઓને કોઈ ખબર નથી આવતા. બધી વાત અમે કંટાળી ગયા છીએ. અત્યારે એટલા કંટાળી ઓફિસરની કેબિન ખાલી છે. ઓફિસની કેબિન ખાલી છે. અમે કેબિનમાં અમારે કોઈ નગરપાલિકા કોઈ સાહેબ કોઈ છે નહીં. અત્યારે અમે 20-25 મહિના આદમી લઈને આવ્યા છીએ. તમારા ઘર અમને આપો, અમને રેવા પણ કરી આલો. તમે તમારા મકાનો અમને આલો, તમે રેવા આવો. તમને ખબર પડે કઈ ના રેવાય, કઈ આગળ કઈ ના રહીએ કે છે. આ લોકો અમારા ઘરમાં ઘરે ઘરે બીમારી ચાલુ છે. અત્યારે હરેક દવાખાનામાં બધા બેઠા છે. અમારે ઓફિસમાં આવી જઈએ તો કોઈ ઓફિસમાં નથી. કોઈ કહે કોઈ નગરપાલિકાની અંદર હાજર નથી. અત્યારે અમારી વાત પણ આપણે અમે બહુ કંટાળી ગયા છીએ. અમે તમારે રહેવાનું ચોથાઓને કોઈ વાત જ સાંભળતું નથી. કોઈ કોમ કરે બધા લોકો
તમારે પાણી વેચાતું લાવવું પડે છે. અત્યારે પ્રધાનમંત્રીની યોજના તમને ખબર છે કે નળથી જ્યાં નળ છે ત્યાં પાણી આપવાની પાલિકાની ફરજ છે, તો પાલિકા તમને પાણી આપતી નથી. તમારે હારી પાલિકા તમને પ્રાથમિક સુવિધા કઈ આપતી નથી. ચૂંટણી આવે તો વોટ લેવા માટે આવે છે કર્મચારી. ઓકે. સંઘ શતાબ્દી વર્ષે વિજયાદશમી ઉત્સવ 850 સ્વયંસેવકો અને 1550 સમાજ શક્તિ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે પાટણ નગરમાં વિજયાદશમી ઉત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રગતિ મેદાન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાટણ નગરમાંથી 850 પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકો અને 1550 સમાજ શક્તિ સ્વરૂપે ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ દ્વારા શાસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. પાટણના વડુમાં કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર પર પ્રહારો, વોટ ચોરોને ખુલ્લા પાડવા હાકલ. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય મોંઘવારી, મંદી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર જનતાના અવાજને બુલંદ કરવાનો હતો. સભા સ્થળે પહોંચતા કોંગ્રેસના પ્રદેશ પ્રતિનિધિમંડળનું સરઘસ રૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સભાનો પ્રારંભ કરાયો હતો. આટલા વર્ષોમાં આટલી ચૂંટણી લડ્યો ક્યાંય નહીં, અને કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં વ્યસન કરાવીને જીતવું એના કરતા હારી જવું બહેતર છે. પણ અમે વ્યસન કરીને ચૂંટણી નહીં જીતાડીએ. પણ એનો આપણે નહીં કરાવતા, પણ સામે મારી હારી પેટીઓ આવતી હોય શું કરવું? અમારો ચંદન નથી આવતો, અમારો બળદેવ મેં જોયો 3 ઇલેક્શન લડ્યો, 1 રૂપિયાનું નથી આલ્યું. તો આ પેટીઓ પોલીસ નથી પકડતી, પોલીસ તો લાઈ આલે છે, તો આપણે પકડવી છે? આપણા છોકરાઓને બરબાદ કરવા વાળું વ્યસન આપણે રેડ પાડવી છે, આપણે પકડવા છે. આવતા દિવસોમાં નક્કી કરી લો. પંડિત જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાનાજી, ડોક્ટર બાબા સાહેબ, આ જેટલા નામ કરાવું એટલા લોકો જ્યારે જેલમાં આઝાદીનો જંગ લડતા હતા ત્યારે એમને કલ્પના નથી કે દેશ આઝાદ થશે ને દેશના રખેવાળા આપણે બનીશું. એક લડાઈ અંગ્રેજોને ભગાડવા માટે હતી, બીજી લડાઈ આ સમાજમાં વ્યસનના ખપ્પડને ખતમ કરવાની તમારે ને મારે લડવાની છે. માટે આખા વિશ્વથી લોકો અહીંયા આગળ પૂજા માટે આવે છે, વિધિ કરવા માટે આવે છે. ત્યાં જે નદી કિનારે પવિત્ર સ્થાન છે માધુ પાવડી, જેનો સંસ્કૃતિમાં, ઇતિહાસમાં એક આગવું સ્થાન છે, એ જગ્યાનું નામ પણ હમણે બદલી કાઢીને હીરાબાના નામે સાથે. જે રીતે અમદાવાદમાં સ્ટેડિયમના નામ પર સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર કૂચડો મારી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું, એ જ રીતે અહીંયા આગળ સિદ્ધપુરમાં માધુ પાવડી જેવું જે સંસ્કૃતિમાં જેનું નામ છે, ઇતિહાસમાં જેનું નામ છે, પવિત્ર જગ્યા છે, એનું નામ પણ બદલી કાઢવામાં આવે છે. એની સામે જ્યારે લોકો આક્રોશ સાથે વિરોધ કરવા જાય તો 144ની કલમ લગાવે છે. મારે સરકારને કહેવું છે કે આ જનતાનો આક્રોશ છે, હવે રસ્તા પર ઉતર્યા છે. કોંગ્રેસ પક્ષ આ પ્રજાના આક્રોશને વાચા આપશે, બુલંદ કરશે, એની લડાઈ લડીશું અને સિદ્ધપુરનું માધુ પાવડીનું જે નામ છે, એની તકતી છે, એને પણ પુનઃ પ્રસ્થાપિત કરીશું. અને અમદાવાદમાં જે મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર કૂચડો મારવાનું કામ આ સરકારે કર્યું છે. હું આ ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે 2027માં પરિવર્તન થવાનું છે. લોકો જાગ્યા છે, લોકો રસ્તા પર ઉતરવાની તૈયારી છે અને 2028માં નવી સરકાર આવશે ત્યારે અમદાવાદના એ સ્ટેડિયમ પર પણ નરેન્દ્ર મોદીના નામ પર કૂચડો લગાવી અને ફરી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પ્રસ્થાપિત કરવાનો કોંગ્રેસના એક કાર્યકરોનો આજે સંકલ્પ છે.